નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ મેગા એમએસએમઈ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન. આ કાર્યક્રમની શ્રેણીમાં આજે અમદાવાદમાં અમદાવાદ રીજન અને ગાંધીનગર રીજન દ્વારા સંયુક્ત એમએસએમઈ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાર્યાલય તરફથી બેંકના મહાપ્રબંધક શ્રી સુહેલ અહમદજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અમદાવાદ અને ગાંધીનગર રીજનના ગ્રાહકોને વિવિધ એમએસએમઈ યોજનાઓ હેઠળ રૂ. 350 કરોડથી વધુના ઋણોની મંજૂરી તથા સિદ્ધાંત આધારિત મંજૂરી આપવામાં આવી અને મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા. આમાં લીડ જનરેશન, સિદ્ધાંત આધારિત મંજૂરી પત્રો વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ મહાપ્રબંધક શ્રી સુહેલ અહમદજીએ અમદાવાદની વિવિધ એમએસએમઈ યુનિટોની મુલાકાત લઈ ગ્રાહકો સાથે મુલાકાત કરી. લેખમાં જણાવવામાં આવ્યું છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સમાજના વિવિધ વર્ગો માટે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સંબંધિત વિવિધ વ્યવસાયિક હેતુઓ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ અવસરે ગ્રાહકોએ બેંક દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં એમએસએમઈ ડીએફઓ કાર્યાલય તરફથી શ્રી ટી સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સના ઉપાધ્યક્ષ શ્રી અપૂર્વ શાહ તથા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના શ્રી જયદીપ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બેંક દ્વારા સાયબર ઠગાઈ અને તેમાંથી બચવાના ઉપાયો, નાણાકીય જાગૃતિ સંબંધિત અભિયાન જેવી કે વિડિયો કેવાયસી, અનક્લેમ્ડ ડિપોઝિટ વગેરે વિશે પણ ગ્રાહકોને માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં બેંક તરફથી ઝોનલ હેડ શ્રી સુનિલ કુમાર સરકાર, રિજનલ હેડ અમદાવાદ શ્રી ગૌરવ કુમાર જૈન અને રિજોનલ હેડ ગાંધીનગર શ્રી ચંદન કુમાર ઝાજી ઉપસ્થિત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.